મહુવા તાલુકા પંથકમાં યુવતી સાથે દુષ્કર્મ કરનાર ભુવાજી ધીરુ ભુક્કડની બગદાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી। બગદાણા પોલીસ દ્વારા 10 દિવસ ભારે શોધખોળ બાદ બળાત્કાર કરનાર ભુવાને પકડી પાડવામાં મળી સફળતા। કુટુંબમાં પિતૃ નડતર હોવાને કારણે અમરેલી ખાંભા તાલુકાના ગીર પીપળવા ગામના ધીરુ ભુક્કડ નામના ભુવાજીને બોલાવ્યો હતો। ભુવાજી દ્વારા પરિવારની યુવતી પર નજર બગાડી બળજબરીપૂર્વક યુવતીને ઘરમાં પૂરીને નરાધમ ભુવાએ પોતાની હવસનો શિકાર બનાવી દુષ્કર્મ કર્યું। ભોગ બનનાર 25 વર્ષની યુવતીને 7 મહિનાનો ગર્ભ પણ રહી ગયો હતો। કુટુંબમાં આબરૂ જવાની બીકના કારણે ભુવાજી પાપ વિશે ભોગ બનનાર યુવતી કોઈને કહી શકી ન હતી। પરિવાર હિંમત આપતા યુવતી દ્વારા આખરે ભુવાજી દ્વારા કરેલ દુષ્કર્મ અંગે હકીકત જણાવી હતી। યુવતી દ્વારા પાખંડી ભુવા વિરુદ્ધ 10 દિવસ પહેલા બગદાણા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો। બગદાણાના પીઆઈ દ્વારા પાખંડી ભુવાને પકડવા સતત વોચ ગોઠવી આખરે ભુવાની પોલીસે ધરપકડ કરી। બગદાણા પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ ભુવાની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરાશે।